ફરી એકવાર વાગ્યું ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર. લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનનો મામલો. બનાસકાંઠાના ક્ષત્રિય સમાજના આગેવાનોમાં રોષ છે. વિવાદિત નિવેદનને લઈને રોષે ભરાયા છે ક્ષત્રિય સમાજના લોકો. વાત છે બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અમારા જ પૂર્વજોનું જેનું મંદિર બન્યું છે, અમારા આરાધ્ય દેવનું જેનું મંદિર બન્યું છે, એનું પણ આમંત્રણ ઠુકરાવનાર આ કોંગ્રેસની સરકારે આ દિવસ સુધી રાજા રજવાડો તો શું પણ નાની નાની સમાજોને પણ અપમાનિત કરી છે. તો હું રાજા મહારાજા જેમને એમના બલિદાનો આપ્યા છે, એમને લૂંટારા કહેનાર આ રાહુલજીએ એક વારની બે વાર એમને માફી માંગવી જોઈએ એવી અપેક્ષા રાખું છું. જો રાહુલજી આવી માફી અથવા કોંગ્રેસના નેતાઓ અહીંયા એમની સાથે મોવડી મંડળ માફી નહીં માગે તો આંદોલન થશે, ભવ્ય આંદોલન થશે. એ પણ બનાસકાંઠાથી શરૂઆત થશે એવું મારું માનવું છે. અને કોંગ્રેસીઓ, તમારી નીતિ, તમારી જે અંદરની પડેલી નીતિ પણ બહાર આવી ગઈ છે. હવે જાગો અને આ કોંગ્રેસને સબક આપવાનો સમય આવી ગયો. અને ફરી વાગ્યું ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ. બનાસકાંઠામાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયેલા છે. આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજમાં એટલો રોષ છે કે તેઓ કહી રહ્યા છે રાહુલ ગાંધી માફી નહીં માંગે તો આંદોલન કરીશું. અખિલ ભારતીય ક્ષત્રિય મંચ ગુજરાતના પ્રમુખનું નિવેદન છે. શું કહ્યું સાંભળીએ. ક્ષત્રિયોએ હર હંમેશ પોતાના શરીરની, પોતાના જાનની જોખમ કરીને ક્યાંક બેન બેટીની વાત હોય, ક્યાંક બ્રાહ્મણોની વાત હોય, ક્યાંક ગૌ હત્યાની વાત હોય, ક્યાંક ધરતી માતાની વાત હોય, ત્યારે ક્યારેય પાછું પાણી કરી નથી. હર હંમેશ કોંગ્રેસે જ્યારથી આ લોકશાહી આવીને કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારથી જ કોંગ્રેસોએ અમારા સાલિયાણા બંધ કર્યા, રાજા રજવાડા પણ લૂંટી લીધા. અને અત્યારે પણ જે આજે રાહુલ ગાંધી બોલી રહ્યા છે તે તદ્દન ખોટું બોલી રહ્યા છે અને હું વખોડી કાઢું છું. આજે જ રાહુલ ગાંધી આને ખરેખર માફી માગે જાહેર મંચ ઉપર આવીને, નહીતર આવનારા દિવસોમાં અમે તમામ સમાજના ક્ષત્રિયો એક થઈને એની સામે પણ આંદોલન કરી.